તો અત્યારે આપણી સાથે જે પેસેન્જર પ્લેનની અંદર અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એ ફ્લાઇટની અંદર જે સૌજીભાઈ છે કે જેઓ લેટ પહોંચ્યા હતા અને જેના કારણે તેમનો જીવ બચી ગયો છે તેમની સાથે વાત કરીએ. સૌજીભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. હાજી સૌજીભાઈ, તમે લંડન જવાના હતો, કોને ત્યાં તમે જવાના હતા અને આખી આ ઘટના બની એમની તમને ક્યારે જાણ થઈ? હું આજ પ્લેનમાં મારો A1 નંબર હતો હા, અને હું આમાં જવાનો હતો, પણ નસીબ જોગે મેં મારો દીકરો લંડન છે હા, એને કીધું કે મારે આજે નથી જવું, મારી ટ્રીપ આજની ટિકિટ કેન્સલ કરી નાખ હા, અને હું સોમવારની ટિકિટ લઈ દે. અચ્છા એટલે મારે આજે હું મારો જીવ બચી ગયો છે. અચ્છા, તો તમે અત્યારે અમદાવાદ નતા આવ્યા આજે? આજે હું અમદાવાદ જ છું, પણ એરપોર્ટ નહોતો ગયો. અચ્છા, એરપોર્ટ નતા ગયા. તમને એવું થયું કે તમારે આજની ફ્લાઇટમાં નથી જવું, આવતા સોમવારની ફ્લાઇટમાં જવું છે, એટલા માટે તમે આ ફ્લાઇટમાં ન ગયા? હાજી 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 હાજી. અચ્છા, તમને કેટલા વાગે સમાચાર મળ્યા આખી આ ઘટનાની અંદર કે તમારે જે પ્લેનમાં જવાનું તેમાં આવું બધું થયું એમ? મને 2 વાગે સમાચાર મળ્યા. 2 વાગે સમાચાર તમને મળ્યા? હા હા. અને કેટલા સમય પહેલા તમે બુકિંગ કરાવ્યું હતું આની અંદર આ પ્લેનમાં જવા માટે? આ પ્લેન મૂકે અઠવાડિયા પહેલા કરાય. અઠવાડિયા પહેલા બુકિંગ કરાવ્યું હતું? હા, અને પાછું ભાઈ કેન્સલ કરાવી અને મેં સોમવારનું બુકિંગ કરાવ્યું છે. અચ્છા, તો મારે તમને એ પણ પૂછવું છે કે આખી આ ઘટનામાં જ્યારે તમને સમાચાર મળ્યા ત્યારે તમને પણ એવું થયું હશે કે રામ રાખે ને કોણ ચાખે, કે જે ઘટનામાં? સાહેબ, હું સ્વામિનારાયણ નો પાકો ભગત છું. હા. રોજ સવારે 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી એનું ભજન કરું છું. હા. એટલે નારાયણે જ મને ભજન કરાવ્યું છે. હું નિકોલ ગુરુકુળમાં કાયમ જાઉં છું. અચ્છા, તો આપ અમદાવાદના કયા વિસ્તારની અંદર રહો છો? હું નિકોલ વિસ્તારમાં રહું છું. આપ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર રહો છો? હા હા હાજી. અચ્છા, અને આપ રોજ ભગવાન સ્વામિનારાયણની ભજન કીર્તન અને ધૂન કરો છો? રોજ 5:30 વાગે સ્વામિનારાયણ ની મૂર્તિ સામે હું બેસી જ ગયો. અચ્છા, એટલે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આપને બચાવ્યા? સાક્ષાત જ છે, મને એને જ બચાવ્યો છે. બિલકુલ. મને આપી તો હું ગુરુવારની ટિકિટ કેન્સલ કરીને સોમવારની લે. હા, અચ્છા, તો ભગવાન સ્વામિનારાયણે તમને એવો અંદેશો આપી દીધો કે ભાઈ સૌજીભાઈ, તમે હવે તમારી ટિકિટ કેન્સલ કરો અને તમે સોમવારની કરો, કે ભગવાનના આશીર્વાદ કે તમને બચાવી લીધા? ભગવાનના આશીર્વાદ છે જ મારા ઉપર. હા, બિલકુલ. પોતાના કામ કરે ને એમ સ્વામિનારાયણ મારા કામ પૂરા કરે. બિલકુલ સૌજીભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સૌજીભાઈ આપણી સાથે જોડાયા હતા કે જેમની સાથે આપણે વાતચીત કરી. તો અત્યારે આપણી સાથે જે પેસેન્જર પ્લેનની અંદર અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એ ફ્લાઇટની અંદર જે સૌજીભાઈ છે કે જેઓ લેટ પહોંચ્યા હતા અને જેના કારણે તેમનો જીવ બચી ગયો છે તેમની સાથે વાત કરીએ. સૌજીભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. હાજી. સૌજીભાઈ, તમે લંડન જવાના હતો, કોને ત્યાં તમે જવાના હતા અને આખી આ ઘટના બની એમની તમને ક્યારે જાણ થઈ? હું આજ પ્લેનમાં મારો A1 નંબર હતો. હા, અને હું આમાં જવાનો હતો, પણ નસીબ જોગે મેં મારો દીકરો લંડન છે હા, એને કીધું કે મારે આજે નથી જવું, મારી ટ્રીપ આજની ટિકિટ કેન્સલ કરી નાખ હા, અને હું સોમવારની ટિકિટ લઈ દે. અચ્છા, એટલે મારે આજે હું મારો જીવ બચી ગયો છે. અચ્છા, તો તમે અત્યારે અમદાવાદ નતા આવ્યા આજે? આજે હું અમદાવાદ જ છું, પણ એરપોર્ટ નહોતો ગયો. અચ્છા, એરપોર્ટ નતા ગયા. તમને એવું થયું કે તમારે આજની ફ્લાઇટમાં નથી જવું, આવતા સોમવારની ફ્લાઇટમાં જવું છે, એટલા માટે તમે આ ફ્લાઇટમાં ન ગયા? હાજી 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 હાજી. અચ્છા, તમને કેટલા વાગે સમાચાર મળ્યા આખી આ ઘટનાની અંદર કે તમારે જે પ્લેનમાં જવાનું તેમાં આવું બધું થયું એમ? મને 2 વાગે સમાચાર મળ્યા. 2 વાગે સમાચાર તમને મળ્યા? હા હા. અને કેટલા સમય પહેલા તમે બુકિંગ કરાવ્યું હતું આની અંદર આ પ્લેનમાં જવા માટે? આ પ્લેન મૂકે અઠવાડિયા પહેલા કરાય. અઠવાડિયા પહેલા બુકિંગ કરાવ્યું હતું? હા, અને પાછું ભાઈ કેન્સલ કરાવી અને મેં સોમવારનું બુકિંગ કરાવ્યું છે. અચ્છા, તો મારે તમને એ પણ પૂછવું છે કે આખી આ ઘટનામાં જ્યારે તમને સમાચાર મળ્યા ત્યારે તમને પણ એવું થયું હશે કે રામ રાખે ને કોણ ચાખે, કે જે ઘટનામાં? સાહેબ, હું સ્વામિનારાયણ નો પાકો ભગત છું. હા. રોજ સવારે 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી એનું ભજન કરું છું. હા. એટલે નારાયણે જ મને ભજન કરાવ્યું છે. હું નિકોલ ગુરુકુળમાં કાયમ જાઉં છું. અચ્છા, તો આપ અમદાવાદના કયા વિસ્તારની અંદર રહો છો? હું નિકોલ વિસ્તારમાં રહું છું. આપ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર રહો છો? હા હા હાજી. અચ્છા, અને આપ રોજ ભગવાન સ્વામિનારાયણની ભજન કીર્તન અને ધૂન કરો છો? રોજ 5:30 વાગે સ્વામિનારાયણ ની મૂર્તિ સામે હું બેસી જ ગયો. અચ્છા, એટલે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આપને બચાવ્યા? સાક્ષાત જ છે, મને એને જ બચાવ્યો છે. બિલકુલ. આપી તો હું ગુરુવારની ટિકિટ કેન્સલ કરીને સોમવારની લે. હા,
અચ્છા, તો ભગવાન સ્વામિનારાયણે તમને એવો અંદેશો આપી દીધો કે ભાઈ સવજીભાઈ તમે હવે તમારી ટિકિટ કેન્સલ કરો અને તમે સોમવારની કરો, કે ભગવાનના આશીર્વાદ કે તમને બચાવી લીધા? ભગવાનના આશીર્વાદ છે જ મારા ઉપર. હા બિલકુલ પોતાના કામ કરે ને એમ સ્વામિનારાયણ મારા કામ પૂરા કરે. બિલકુલ સવજીભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સવજીભાઈ આપણી સાથે જોડાયા હતા કે જેમની સાથે આપણે વાતચીત કરી. ये फ्लाइट आप पकड़ने वाले थे जिस फ्लाइट में अभी क्रैश हुआ है? हाँ जी हाँ जी हाँ जी. तो क्यों नहीं पकड़ पाए आप? वो मेरा सन से लंदन है, मैंने उसको बोला कि मेरे 4 दिन बाद जाने का है और मैंने सोमवार की टिकट बुक की है और इसमें था मेरे बुकिंग A1 मेरा टिकट नंबर था. हाँ, तो अब आपको पता चला कि प्लेन के साथ क्या हुआ है? वो मेरे को मालूम नहीं, क्रश हुआ है इतना ही मालूम है. तो आप बहुत लकी रहे कि इस प्लेन में नहीं थे आप. मैं स्वामीनारायण भगवान का भगत हो और रोज डेली सवारे 5:30 गुरुकुल मंदिर निकल जाता हूँ और स्वामीनारायण का पक्का भगत हूँ और स्वामीनारायण ने मुझे बचाया है. तो आप अकेले जा रहे थे, कोई और भी जा रहा था आपके साथ इसमें? अकेले था मैं. तो छूट कैसे गई प्लेन आपकी, या आपने चेंज कराई टिकट? मैंने सोचा था कि मैं सोमवार को जाऊँ, आज मेरे को नहीं जाने का है. क्यों ऐसा लगा कि नहीं जाना है आज? कुदरती मन ऐसी बुद्धि होती है कि मैं आज नहीं जाने का. तो ये कहीं आपके अंदर से आवाज आई या आपको ऐसा? अंदर से आई थी कि भाई आज नहीं जाने का. तो आपको ऐसा लगा कि आज का दिन ठीक नहीं है? ठीक नहीं है. हाँ, यस 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 यस, यू आर राइट.